देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश के यारों, देश के यारों क्या कहना, ये देश है दुनिया का कहना। हीरो की आंखों की सकते, हीरो की आंखें रांझे, સમગ્ર દેશ આઝાદીનું પર્વ ઉજવી રહ્યો છે ત્યારે વાત અહીં આઝાદીના પર્વની તો છે જ, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે તિરંગા યાત્રા કાઢે છે ત્યારે તે તિરંગાનું માન સન્માન નથી જળવાતું, તેનું ધ્યાન તે રાખતી નથી. હાલમાં જ એક વિડીયો સામે આવ્યો. કોનું? તો આપણા નાના મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું. હર્ષ સંઘવી ખૂબ જોર જોરથી ગાતા હતા, ઝેન્ઝીઓ સાથે હતા, યુવાનો સાથે હતા અને ગાવામાં કોઈ બુરાઈ પણ નહોતી, સારું ગીત હતું અને એમને પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યું હતું. પણ જે એડિટર હતો એણે, મને લાગે છે એડિટર ને વિડીયો એડિટરની વાત કરું, એણે એક ભૂલ કરી એક વિડીયો મૂકવામાં. ગીત મૂક્યું એમાં કોઈ વાંધો નહોતો, પણ એ રાષ્ટ્રધ્વજને કઈ રીતે સન્માન સાથે મૂકવું જોઈએ એ મુકાયું નહોતું. એક વિડીયોમાં મૂકી દેવાયું અને એ અમારા ધ્યાન ઉપર આવી ગયું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. સૌથી પહેલા કહી દઈએ કે 2-3 દિવસ પહેલા જ માહિતી ખાતાએ એટલે જે ગુજરાતનું માહિતી ખાતું છે ને એક ગાઈડલાઈન બહાર પાડી. શું હતું લખ્યું એ પણ તમને કહી દઉં કે રાષ્ટ્રીય ધ્વજનું માન સન્માન જાળવવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. નાગરિકની. જાણો ભારતીય રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગ અને પ્રદર્શન અંગેની ગાઈડલાઈન. કાયદાકીય નિયમોનું પાલન કરવા સૌ નાગરિકો અને સંસ્થાઓને અપીલ. ભારતીય રાષ્ટ્રીય ધ્વજ એ સમગ્ર દેશના નાગરિકોની આશાઓ, આકાંક્ષાઓ, દેશપ્રેમનું પ્રતિનિધિત્વ કરતું રાષ્ટ્રીય પ્રતીક છે. રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે દેશવાસીઓમાં સર્વવ્યાપી સ્નેહ, આદર અને સમર્પણની ભાવના રહેલી છે. પરંતુ રાષ્ટ્રીય ધ્વજની યોગ્ય માન મર્યાદા જળવાઈ રહી તે સમગ્ર દેશવાસીઓની નૈતિક જવાબદારી છે. રાષ્ટ્રીય ધ્વજનો આદર જળવાઈ રહે તે માટે ભારતના ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજના ઉપયોગ, પ્રદર્શન અને સન્માન સંબંધિત કાયદાકીય નિયમો વિશે માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવાનો, ઉપયોગ કરવાનું કે પ્રદર્શિત કરવાનું નિયંત્રણ રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 અને ભારત ફ્લેગ કોડ 2002 દ્વારા થાય છે. ભારત ફ્લેગ કોડ 2002 મુખ્યના નિયમો. કાપડ અને બનાવટ. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 ના વર્ષ 2021માં સુધારો કરવામાં આવ્યો હતો, જે મુજબ પોલિસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રીય ધ્વજની મંજૂરી આપવામાં આવી છે. હવે રાષ્ટ્રીય ધ્વજ હાથથી કાતેલા, હાથથી વણેલા તથા મશીનથી બનેલા સુતરાઉ, પોલિસ્ટર, ઊન કે રેશમ, ખાદીના કાપડમાંથી બનાવી શકાશે. ધ્વજ પ્રદર્શિત કરવાનો અધિકાર. જાહેર જનતાનો કોઈ પણ સભ્ય, ખાનગી સંસ્થા કે શૈક્ષણિક સંસ્થાના રાષ્ટ્રીય ધ્વજની ગરિમા અને સન્માનને અનુરૂપ તમામ દિવસોમાં અને પ્રસંગોએ ઔપચારિક કે અન્યથા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી અથવા પ્રદર્શિત કરી શકે છે. રાત દિવસ ધ્વજ ફરકાવવાની છૂટ. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002માં વર્ષ 2022માં સુધારો કરવામાં આવ્યો હતો 2002માં, કે જે મુજબ જ્યાં ધ્વજ ખુલ્લા પ્રદર્શિત થાય છે અથવા જાહેર જનતા કોઈ સભ્યના ઘર પર પ્રદર્શિત થાય છે તે તેને દિવસ અને રાત ફરકાવી શકાય છે, તેની કલમ ઉમેરવામાં આવી છે. પહેલા ખાલી દિવસે હતી, સાંજે તેને લઈ લેવામાં આવતું હતું. આકાર અને ગુણોત્તર. રાષ્ટ્રીય ધ્વજ આકારમાં લંબચોરસ હોવો જોઈએ. ધ્વજ કોઈ પણ કદનો હોઈ શકે છે, પરંતુ ધ્વજની લંબાઈ, પહોળાઈ ગુણોત્તર 3:2 અનુપાત હોવો જોઈએ. એટલે 3 આમ લાંબો અને 2 ફૂટ આમ પહોળો. ક્ષતિગ્રસ્ત ધ્વજ પર પ્રતિબંધ. ક્ષતિગ્રસ્ત, અસ્તવ્યસ્ત, કરચલીવાળો અને મેલો ધ્વજ પ્રદર્શિત કરવો નહીં. એક જ સ્તંભ પર અન્ય ધ્વજ રાખવો નહીં. ધ્વજ એક જ સ્તંભ પર, કાઠી પર અન્ય કોઈ ધ્વજ કે ધ્વજો એકસાથે ફરકાવવો જોઈએ નહીં. વાહન પર ધ્વજ લગાડવાની મર્યાદા. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 ઉલ્લેખ. રાષ્ટ્રપતિશ્રી, ઉપરાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી, રાજ્યપાલશ્રી વગેરે જેવા મહાનુભાવો સિવાયના કોઈ પણ વાહન પર ધ્વજ ફરકાવવો જોઈએ નહીં.
अन्य पताका के ध्वजનું સ્થાન રાષ્ટ્રીય ધ્વજની ઉપર કે તેની ઊંચાઈ અથવા બાજુમાં કોઈ ધ્વજ મૂકવા જોઈએ નહીં. રાષ્ટ્રીય ધ્વજના સન્માન અને માર્ગદર્શિકા અંગે વધુ વિગતવાર રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 અને ભારતના ફ્લેગ કોડ 2002ના ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવ્યો છે. તમે સન્માન કરો. સન્માનજનક સ્થાન. જ્યારે પણ રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત થાય ત્યારે તે સન્માનજનક સ્થાન ધરાવતો હોવો જોઈએ અને સ્પષ્ટ રીતે મુકાયેલો હોવો જોઈએ. આ જે માર્ગદર્શિકા છે એ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કર્યો છે. હવે હું આ વાત એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ ઠેર ઠેર તિરંગા યાત્રા કર્યું. વાંધો મને એનાથી બી નથી કે અમને હોઈ પણ ન શકે, હોવું જ જોઈએ, દેશભક્તિનો સવાલ છે ભાઈ. પણ જ્યારે પોતે ગૃહમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી ગીતો ગાવામાં વ્યસ્ત હોય અને ત્યાં યુવાનો છે, તેઓએ ફ્લેગ જે છે, ઝંડા છે ભારતીય ધ્વજને, એ ટેબલ ઉપર સુવડાવી દીધા છે, આમ મૂકી દીધા છે, આડા મૂકી દીધા છે. સીધા હોત તો કોઈ વાંધો નહીં. તો શું આ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન નથી? શું ગીતો ગાવામાં હર્ષ સંઘવી એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે એ ધ્વજ જોવાનું પણ ભૂલી ગયા, કે ઝેન્ઝીઓનો કહેવાના ભૂલી ગયા કે ફ્લેગ સીધા રાખો? બસ એટલી જ વાત છે. તમે તમારું મનોરંજન કરો, કોઈ વાંધો નથી. હવે ઝેન્ઝીઓથી તમને જોખમ લાગ્યું છે, તમે ઝેન્ઝીઓ જોડે જઈને ગીતો ગાઓ, કોઈ વાંધો નથી. પણ મારા દેશના પ્રતીક સમા, ઇજ્જત સમા એવા રાષ્ટ્રધ્વજનું અપમાન તો ન કરો. અને તમે છો તો પણ તમે ન કહેતા હો તો એનો મતલબ શું? કે તમને પણ ખ્યાલ નથી. કેન્દ્ર સરકાર જે પણ ગાઈડલાઈન આપે છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિભાગ જે પણ ગાઈડલાઈન આપે છે, તેને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ શાહ માનતા નથી, એવું માનવામાં આવી શકે છે. કદાચ તમે ભૂલી ગયા હો, પણ અમારી ફરજ છે એક જવાબદાર મીડિયા તરીકે તમને યાદ અપાવીએ. અને આ જ યાદ અપાવી રહ્યા છે હર્ષભાઈ સંઘવી કે જે કાર્યક્રમ તમે કર્યું એનો ફ્લેગ ઓફ પ્રોપર રીતે થયું, એમાં કોઈ વાંધો નથી. પણ ગીતો પ્રત્યે જે છોકરાઓએ ફ્લેગને, ભારતીય ધ્વજને આડો મૂકી દીધો હતો, તે દુઃખદ ઘટના હતી. એ હવે ન થાય એ ધ્યાન જરૂરથી રાખજો. અમે એટલા માટે બતાવી રહ્યા છીએ, અમને ન બતાવવું જોઈએ કે તમે અપમાન કરી રહ્યા છો. પણ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા, ભવિષ્યમાં કદાચ સીએમ પણ બની શકે એવા હર્ષભાઈ સંઘવીનું આ ધ્યાન દોરવા માટે કે એમની ટીમ કેવી બોગસ છે કે ધ્યાન દોરતી નથી, એટલે તમામ બાબતો જે છે એ ધ્યાન રાખવા માટે જ તમામ વસ્તુ કરવામાં આવી રહી છે. અને હું એટલા માટે જ હું આ તમને કહી પણ રહ્યો છું. જરૂરથી આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.